સીતારામ રામ રામ જાજા ને જાજા મારા બધા એની સીતારામ કે જેટલે અમારા વિડીયો જોવે એને જાત્રાના સીતારામ વરજવાણીના સીતારામ વરજમાં ગઈ હતી ને કંસની જાત્રા કરી એના કે બધા એને જય સિયારામ દ્વારકા વાળાને જાજા ને જાજા સીતારામ. પછી આખરી કલાક એક થઈ છે કલાક પોણી કલાક કે ઘેર આવે એને કાલે હાંજી ખાધું તો વરજવાણીમાં વ્યારો કર્યો હતો રોટલી ખીચડી ને ના શાક ને શાહ બધું હતું રીંગણા બટાટાનું શાક હતું ના વ્યારો કર્યો તો પછી નક્કી જ રાખ્યું હતું કે બહુ પ્રસાદ નથી લેવો ઘેર જઈને લેવો. ત્યાં આવે ને ભૂખ લાગી હતી જો વાલી પહેલાં શાક કરી દીધું ને પછી શિવ હાટું કરતી હતી મારા હાટું થાળી બનાવી દીધી ને ભારતી ગયો શિવની હુવરાવવા મેં આ થાળી તૈયાર કરીને આપી છે કે હું પ્રસાદ લેલા કે ભૂખ તો બહુ લાગી છે હમણાં નીંદર એવી આવી છે ને ભૂખ એવી લાગી છે કેમ કે વાહે ને મેળ આવે પાણી કે ખાવાનો હુવાનો પણ એટલો ન આવે કે ઘર જેવો હોય કે ત્યાં આવીએ એટલે ભૂખ લાગે. પછી એ પરોઠું હે આનું તો નામ નથી આવડતું કામ હે ખાવાનું કાલે લખું કસોરી હે કામ હોય કીવાની કસોરી હોય કે કોબીની ની હે કસોરી જેવું ને ઓરો ને રોટલો હે પરોઠું હે બાજરાનો રોટલો ને ઓરો મારે તો આ કે બહુ જ હાલે ઘરનું હોય કે ખાવાનું. પછી પણ થેપલા હોય ને આવા એ બહુ સારા ભાવે કે ને દૂધ ને ચાય મારે આ મીમાનથી હા મારી તારી હે મીમાને હોય એથી રામદે તો ઘોડી લઈને ગો તે હજી આવ્યો નથી. હે તમે વાત કરો તમારી જાત્રાની. તાર બાપો કરતી કે હું કરતા મારા બાપો થોડા ગા જાત્રા હું જાત્રા હું તો બેઠા બેઠા જાત્રા કીધી મેં તો શિવની રમાડે ને તે સીધી તો મારે ભગવાન જ છે આમ. કથરા તો ભારી ગઈ હવે આ હે ને આ ડોહાનો આ હે છોકરાનો પણ આ વગાડે ડોહા આગળ ગીતાબેન નો ફોટો હોય જો મ્યુઝિક નું વાત આવે એટલે ગીતાબેન નો જો ગીતાબેન રબારી બેહવાનું હોય ને તો બેહવાનું છોકરાઓને ને વગાડવાનું ડોહાને તાર બાપો વગાડીએ એને ગમે એવો સાઉન્ડ વગાડવો. અમે સત્યનારાયણ મંદિર ને મેરા શંકર ભગવાનનું મંદિર છે ને નાથી ના બેઠા હતા નાથી બસ બેયું પડ્યું તે બસમાં નાથી ગઈ એ બસ હું ગઈ હતી રાજકોટ છે જામનગર ઉપર નાથી ઓયા ઓલે રાણાવાડી ઉપર છે જામનગર અહીંથી ગઈ જામજોધપુર વારે મરકી. હા પછી પેલો સ્ટોપ કાં કીધો તો આખી રાત હાકી ગઈ હે કે નતી આખી રાત? સવારે હા આખી રાત કે હાજી કે 9-10 વાગે ગયા હતા ઉપાડવામાં. પછી કે પરફારી અંજાર જેસલ તરોલના દર્શન કરે ને નાથી પછી ભારા નારાયણ સરોવર પેલા કોટેશ્વર ગા થોડું અંધારું થઈ ગયું તો તે કોટેશ્વર બે મંદિર દર્શન કરે ને પછી કે પાછા નારાયણ સરોવર આવ્યા શંકર ભગવાનના દર્શન કરે ને આરતી થતી હતી તે અર્થી પરથી કીધી ને પછી ના આવે આશ્રમમાં રોકાણા. પછી હવે વહેલા ઉઠીને ના વાગા પછી ને હવે 5 વાગ્યામાં એક રાસ રમ્યા ડોહી રમ્યું ના એ કે આ ભગવાનનું જ મંદિર છે નારાયણ સરોવર નારાયણ સરોવર તમે વિડિયો જોયો તો ભગવાનનું જ મંદિર છે કે કૃષ્ણ ભગવાનનું જ નારાયણનો હા સફેદ રણમાં કેણે સફેદ રણમાં ગા હા માતાને બેઠી સફેદ રણમાં ગા નથી કારો ડુંગર જોવા ગા કાળા ડુંગર માથે પેલા તો કે સફેદ રણમાં તો કે કઈ હમણાં તો કાં ડોહાવ નહીં માં ન જામે બહુ તો એ ગા ની માટો માર્યો હાંઠિયા ગાડીમાં બેઠી ઘડીક વાર એને બેઠી ને 100 રૂપિયા એને ટિકિટ દીધી પછી ગીત ગાયું એક રામાપીરનો નથી પાછા આવે ને આ કારા ડુંગરમાંથી ગયા ને ના પેલા તો થતું કે આ સફેદ રણના જે કારો ડુંગર છે પણ ના જાગા ને તો ધૂપનો પણ સુગંધ આવ્યો ડુંગરમાંથી ને ગુરુ દત્તાત્રેયનું મંદિર છે ને કારા ઉપર હતી ગુરુ દત્તાત્રેયનું હે કે કારા ડુંગરમાં એ ને આહે પાહે બધે ધોરું રણ છે ને એટલે સેટોથી આખો ધોરા રણની વચમાં ડુંગર કારો દેખાય એના કારા પાણા છે કારા ને ડુંગર કારો દેખાય કે શેરી કોરા ધોરું હે પાણા જાજા હે નથી તમને પાકિસ્તાન નહીં દેખાડ્યું હે ઓલે હા એ મીને જ જોયું પણ દેખાડતા હતા દૂરબીન વાળા હા એ કહેતા હતા કે પણ એ 20 રૂપિયાનું કહેતા હતા મેં ન જોયું એમાં આપણા ઓળખીતા ઉતા પણ એના ભૂટકા હોય કે ન હોય તો એની પાગડીયું બાંધવા દોડતા હતા હા ઓલે ઓમની નતા પકડે કે પાગડીયું બાંધીને કે ફોટો પડવો તો અને નિશાને રે મેં કે ભાઈ પાગડી નેત બાંધ્યો અમાર બધાય ઘેરતા બાંધે પાગડી ઈ તો છોકરા ધોળે ના બધા હોય અમી ગાતર કહો અરે છોકરાની કે ડોહ્યું કે ધોળે કે હિંતે હો રહી ડોહ્યું બારના ડોહા
ડોહા ડોહી હોય વાંકા વાંકા થતા જે પાઘડી બાંધીને ફરતા હોય 20 રૂપિયા દેવાના ને પાઘડી બાંધવા મેં કહું અમારે આ તો બાંધે ને મારે પાઘડી ને જ બાંધે નો બાંધે એકલો બંધે છે બસ છે ને પછી ઈ કે ઓલા દૂરબીનમાં કે પાકિસ્તાન જોવો મેં કહું ના ના પાકિસ્તાન સિવાયનું બીજું બધું જોવું પણ પાકિસ્તાન ને જ જોવું પાકિસ્તાન જોવે ને કામ કરવું મેં કહું મારે ને જ જોવું ઈ નો એવું જ છે આ કરા એવું ઈ કરા હે પાકિસ્તાન નો જોયું પછી ને અહીં મજા આવે કે મને ફરવાની તા પછી ગંગા જમના નીકળ્યા અને 2 કુંડ હે એક ત્રીજો કુંડ હે એમાંથી પાણી આવ્યું અફળો તે 5000 માણસ ને ઢોર ને પીએ ને ત્યાં સુધી પૂરું થઈ જાય એમાંથી ખેંચાતું તો અટાણા સુધી પછી એવા નર્મદાનું પાણીના પાછું આવ્યું ને કે બધી મોદીની સહાય કરી એ પછીથી એનાથી ઓછું પડે ગયું પાણી કુંડની હે ના એ જગ્યા એ પાણીની હે મેકરંડાડાની જગ્યા એંગા પછી ના નાયા ધોયા બધા ના દર્શન કર્યા હું તો જો કે નાવા ન ગઈ પણ બાપાની વાય છે ને એના દર્શન કરવા નહોતા ઓલે ફેરે પેલા ગઈ હતી ને તે મને ખબર હતા કે એ વાયમાં નથી જવા દેતા ને બંધ હે આજુ ફેરે જારીને મૂકી દેતી સમાધિ હોય ને એ દર્શન કરે આવી ના બધા દર્શન કરવા આવ્યા તે મેં પૂછ્યું ના બાપુને પછી હું કહું બાપુ મારે વાયના દર્શન કરવા તો કે હા બેટા એની વાય પણ બંધ છે પણ કે ત્યાં પાણીનો પ્રોબ્લેમ છે હું કહું ઠીક તો પાછા 2 છોકરાને કે તોય વાવી કે અમે કે અહીં દર્શન તો કરી આવ્યા કે પાણીના દર્શન કરી આવ્યા પણ કે ના ઉતરાતું ને જ બંધ હે હું ગાલો ખરી જઈએ તો પાણી દેખાય તો ગયા પાણી દેખાય વરે અમે પાછા ગા એક ડોહી માર ભેગી આવી રૂપિયા ને એક છોકરો જવાની રામદેવ જેવડ્યો હતો કિંદરખેડાનો એ કે તો આવી કે મારે એ તો કે આવું તમારે ભેગું હું કે જો તું ભેગો આવ્યો ને તો હું જા ઓલે ફેર બસમાં હું કે કોઈ નહોતા જતા તે હું એકલી ગઈ હતી તે પછી એમ પાછા 3 જણા ગા એક બીજી આવી આવે 4 જણા થયા નામ ને તેનું આવડે એક રૂપિયા નું આવડે એક છોકરાનું નામ મેરામણ એમ બધા ગાનતી જારી રાખી દીધી પણ જારીમાં એટલી તૂટલ હે નથી 4 પૈકી થયેનું કે હું હવને મર જા મણી જવા દીજો હવને મર દે હું હવને મર ગઈ પછી ના શરણામત લીધું પાણી કે શરણામત લીધું એટલે પીધું માથે જ રાક્ષ ચડાવ્યું ને બહુ અસલ પાણી હે પણ ના કોઈ જાતું ને મંદિર ગા ના પછી થોડા કીર્તન કર્યા પછી નથી ભાગ્યા તે વ્રજમાં ગા પછી મેકરંડાડેથી ભાગ્યા ને તે આ હરમણ કાવડ હે ના ગા હરમણ કાવડ એટલી નારાયણ નંબર ને લેવી ને તારે આખી વાત નથી ખબર હશે એના સમાધિયું હે કે અહીંયા હરમણ કાવડ એને કે જગ્યા ને મોટી જગ્યા હે ના પણ ના જાહેર હે જાહેર ને વેશમાંથી નીકળવાનું માનમાં નીકળાય હે હું તો માનમાં નીકળે 4 પૈકી થઈને નીકળી જાવ ને કે જો જાહેર ને વેશમાંથી બાપુ કે નીકળી જાવ ને તો તમને કે કોઈ દી તાવ ન આવે કે 3 વર્ષ તો કંઈ ન થાય કે તો બસ 3 વર્ષ તો નીકળ્યા પછી પાછું 3 વર્ષ પછી એક ફેર પાછું ના ના હમણાં ના સપ્તાહ 2 સૈતર મહિના ઘણા જવાના તો હે પાછા જેને ભગવાન હકમ કરી જાય પછી નાથી વ્રજમાં ગા વ્રજમાં છે એની કે દર્શન કર્યા પછી ના રાંધ્યું ડોહ્યું ને તો મશીન હે રોટલી નહોતી કે રોટલી તો થઈ જાય ખીચડી શાક ને કઢી એ બધું કર્યું ડોહી ગળ્યા કરી દીધા ને ના આવ્યા રાખી તા પ્રસાદ લેતો પછી પાછી ના રાહડા રમ્યો પછી કીર્તન બોલ્યું ને રાહડા રમ્યો પછી નાથી ભાગ્યા રાતે તે આવ્યા રણુજા વરુડી અહીંયા રણુજા ના પેલા રણુજા 5 વાગ્યા મોર પૂગે આવ્યા હતા પછી રણુજા 2 ઠેકાણા રામાપીને દર્શન કીધા ને આરતી કીધી પછી વરુડી અહીંયા આવ્યા પછી વરુડી અહીંયા આવે ના વરુડી આવી મંદિરના દર્શન કીધા ત્રિશુરના દર્શન કીધા વલ્લાના દર્શન કીધા નથી પછી ભાગ્યા તે ગણપતિ બાપાનું આવે વેશમાં વિનાયક કે મૂર્તિનું નામ ની ના કે એવી રીતે હોય તો કંઈ બહુ ખબર નથી પણ છે ગણપતિ બાપાનું એકલાનું જ ભગવાનનું મંદિર ના ગા પછી આ કામ આરાધના ધામ કે કામ ના ગા ના તો એટલે મંદિર નિમિત્તાના ઠાકર ભગવાન જેવો હોય ને એને કે દર્શન કરે પગે લાગે ને મોટો એક પરકામો કરે મંદિર ને પછી જય ભગવાન કરી લીધો અંદર જાજુ જોવાનું હે પાછી અંદર જવું પડે એ બધું જોવા તો જ ગઈ ભૂયરા જેવું ભૂયરા ની કેતા કે એમાં ટિકિટ લેવી પડે ને કોઈ ભૂયરા માર નથી જોવા નથી જોયા પછી નથી આવ્યા હોટાણે હોટાણે નથી આ પછી નથી પર હોટાણે આવ્યા હોટાણે પછી કે ધૂનમાં બેઠા ના જરાક રાહડા રમ્યું ના દર્શન કર્યા ના એક ભગવાનની મૂર્તિ બેહાડવાનું મંદિર હે રામ ભગવાનની બેહાડવાના હે એના શોકમાં જ છે પછી નાય પણ કે ભૂયરું નીકળ્યું
આ બધું કામ કરતા હતા મંદિરનું તાર એ જૂનું એ ડોહી એક ડોહીમાં આવતી એણે કહ્યું કે આ ભૂર્યું હતું એ તો અમને ખબર હતા કે પણ બધું ડટાઈ બુરાઈ ગયું હતું કે ને એક વયસમાં માર્ગ નીકળતો હતો ગાડા માર્ગ હવે આ બધું એ કે આમાં ફેરું ફેરવે લીધું ને આ ભૂંયરાને દર્શન કર્યા નાથી 2 હોખ નીકળ્યા એક કુરડી નીકળી ઝીણકી ને એક કોળિયું એના બેના કાંઠા કપાઈ ગયા આમ નીકળવામાં ને હોખ તો 2 કે જોડી મૂક્યા મોટા જો બધા હોખ છે ના ઓલું પ્રોગ્રામ હે ને ઈ જ? ના ધૂમનો પ્રોગ્રામ હે આખું ગામ હતું ને બધા ભેગો થઈને બેઠો તો ભિક્ષુક મહારાજનો ભિક્ષુ ને છે એ બધું વાહ અહીં કે ભિક્ષુ ના ભાઈઓ ભાત્રીજાની વાડીયું હે ના એવું ભૂર્યું હે ભિક્ષુ બાપુનું કે નાથા ભગત આજથી વર્ષો પહેલા કે યુગ પહેલા જમીન ઉપર રસ્તા હતા ને ઈ ઘોડાઓના ને ગાડાના નતા. હા પછી આવા સાધુ સંતોની ભૂઈરામ થઈને જાય ને તો કોઈને રોકે ન હગે ને કોઈ ઘડીકમાં દેખે ને તો એને જ્યાં પૂગવું હોય ને ભૂઈરામ પૂગી જતા. ભૂઈરા તો જો ધરતીમાં આખાઈમાં એની આ સંતો એનું ગોઠવેલ છે. આ આપણે જાંબુવતી ભૂઈરે જાય ન્યાય 2 ભૂઈરા જુનાગઢ જાય ને એક દ્વારકા જાય જોવો તો ખરી કે અંદર ને અંદર ભૂઈરા કઈ રીતે સંતોએ કર્યા એ બધા કેટલી જગ્યાએ આવા ભૂઈરા હોય. હા એ આજે હું આખડી ભૂલે ગઈ હતી ને પરગટ પાણી થયો હોય આફળ પરગટ થયો જમીનમાંથી એ જગ્યા હે ના અમે 2 બસના માણસને વ્યારા કરાવ્યા પછી હમણે ના એ કે એટલે અમને ગોદડીઓ આપ્યું પછી છેલ્લે આમ બધા ભૂવે ગયા ને તો બાપુ આવ્યો એ કે બધાને ગોદડા પૂરા થઈ ગયા કાઢીને જ મરવું હોય કે હું કે બાપુ હા હું કે ગોદડા પૂરા થઈ ગયા તો કે દીકરી તારી ગોદડી કાં મેં કહું અરે બાપુ આ પાથરેલ તો કે હાલ મારા ભેગી કે તારે ગોદડીને જ ના કે હું હે ને થોડીક એક સાયર પડી હતી ને ગાયુંની ના મારા ઠેલા રાખે ને ના મારી જગ્યા આવતી હતી મને મારા ભાગમાં હું આડાવડી થતી હતી ત્યાં તો બાપુ આવ્યો હતી કે હાલ માર ભેગી કે લઈ જવાથી કે ગોદડા પછી નાથી મને ગાદલા દીધા એક બાઈ આવી હતી 3 ગાદલા કાઢી દીધા ગાદલા નવા ને ના હમણે આસન આપ્યું ના હમણે ઠીક નીંદર આવી ગઈ હતી પરગટ પાણી હે એનું નામ એ જગ્યા ને હાંજી કામ થયું મારે કે હું એક દૂધની કોથરી લઈ ગઈ મારે ખાવું તો તે મને એ થયું કે બાપુ કંઈક મને તાવ આવ્યો તો મારે બેટા કે ખાવું ને કે પ્રસાદ ને જ લેવો હું કહતો દૂધ છે ને તે હાલો બાપુને રીક દે આવા તે પહેલાં અમે બધા લાલ સાતા પીધો હતો બાપુએ ને અમે તે દૂધની કોથરી દેવા ગઈ હતી કામ હરખમાં મારાથી થેગું હોય મને જ ખબર કંઈ પણ આઈ કરે ને કે બાપુ દૂધની પ્રસાદી લેવી ને ત્યાં તમારા મોઢારી થઈ ગઈ કોથરી વાંધો ને તોડ નાખો કે તમારો હક છે કે તોડવાનો પછી મેં હાસી મોઈથી તોડે ને બાપુને દીધું દૂધ કે એ તો બધાને ખબર હે પછી હું ઘડીક વાર હોંઘી એકલી વાંધો ને કે વાંધો ને બતાવે કે તમારો હક છે કે મોઈ તોડવાનો તોડે નાખો તો બીજા બધા કે મોઈ ન તોડાય કે આઈઠું થઈ જાય હું કહી તો મને જ ખબર પણ હું ભૂલે ગઈ તે મોઈ કોથરી તોડે ને બાપુને જરાક પ્રસાદી દીધી એમાં જ પછી મેં દૂધનો વ્યારો કરી લીધો ને એમ બીજાને 1 ગ્લાસ ભરી દીધો એ કરી આઈઠો નો આઈઠો ને ઈતા એટલે ભૂલે ગઈ નકરી માણી હી ઈતા કર્યા એટલે એમાં કાં થયું આજથી આ સનાતન ધર્મનું મેલિકમ જ્યારે ઈ વાત જ્યોતિઓ પણ દર્શન કરવા જાય ને માણસ પાછી ના અડારી ન વિસરતા અડારી વિસરવાનું મનાયું ઈને અડારી ચા બધા પીતા જાય હું એથી મૂકે મેં બીજાને નાખી દઈએ નાથી ઉપાડે બીજાને નાખી દઈએ એટલે આવી રીતનું હતું અઢારેય વરણ એક પ્યાલે મને તો કામ થયો કે ભગવાન જાણે નાથથી પછી મારે ભેગી હતી ને કે બાપુ કે મારી જેઠાણી હે કે નહીં અમે કે મેરા જ છે યા દૂધ નતો મળી પછી તો હજે મળી વાલું થાય આ કોથરી લઈને હરખમાં ગઈ બાપુનો વાત કઈ ના પડે તો કમડાર માથે ત્યાં આઈ મેં હું શીખી હતી આ એઠી થઈ ને આ કોથરી કીધી ને આ પૂગી ને ત્યાં યાદ આવ્યું એઠી લે લીધી મેં કહ્યું બાપુ કંઈ તોડવાનું વાંધો નહીં કે તોડી નાખો તમારો હક છે કે તોડવાનો પછી મળી કેટલી થયું પણ પછી મેં તોડી મોઈ ને તોય બાપુ એ કહ્યું ને કે તોડે જ નાખો કે તમારો હક હે એવું મારા બુધિયાનો તો હું હરખમાં ભૂલે ગઈ એવું થયું મજા આવી બહુ મજા આવી મને કે બહુ જ મજા આવે પછી મેકરોન દાદાની જગ્યાએ જાય એટલે મને બહુ મજા આવે મને વાતો કે બહુ જ યાદ આવે છે ભગવાન આને સામે જઈને સારું ગયો ને હસ્તિનાપુર તે મોટા મેલ હણગ્યા હતા ઠીક કે ભગવાન આવે ને ઉતારો આ રાખો દુશાસનનો મેલ એવો હતો કે 4 દરવાજા હતા એ એક દરવાજામાં જાય ને તો સુમાહું દેખાય એક દરવાજે નીકળે એટલે એને હિયારો દેખાય
ને પાછા ત્રીજા દરવાજે જાય તો હાવ ઉનાળો દેખાય. એવા 4 રત્યોના 4 દરવાજા ને એવો મહેલ બનાવ્યો હતો કે હસ્તિનાપુરમાં એવો કોઈ રૂમ નહોતો. આવો મકાન દુશાસન નહોતો. ના ભગવાનનો ઉતારો રાખવાનો હતા. ભગવાન કે મારે તો ના ઉતારો નથી રાખવો. એ તો આને ઘેર ગયો વિંદુરને ઘેર. વિદુરને ઘેર જવાનું. તે ઓલી બાઈ કોથરો પાથરે જ ને કેરાની લોંગ લેવી હતી. ફોલે ને શાલીઓ દેતી જાય ભગવાનને. ગરબ ખાઈ ગઈ પછી. એટલે મેં પછી બાપુને કયો પણ મેં કહ્યું બાપુ હું હરખમાં ભૂલાઈ ગયો કા વિંદુર આવ્યો ને તાર વિંદુરે પડે ગઈ કે કાંઈ શાલીઓ ખવડાવી તું કૃષ્ણ નહીં. અરે એ કે તો કારુક નો ખાય ઓલી તો ખાઈ જ નહીં. એટલે રૂપીમાં મારે મેરાવતી એ રૂપીમાં ઈ તો પછી એ કાંઈ ખાતી ને તેણી એટલે બસમાં અમારા પ્રવાસમાં રૂપીમાં એ કાંઈ ખાતું નહીં. એને આથી ડબ્બામાં બધું લે ગઈ હતી. એનું ખાવાનું હતું એ એક ટાણું ગમે એ ખાઈ લેતી હતી એની રીતના ને એ લે ગઈ હતી એમાંથી હલવે. બાકી કોઈ કાંઈ પ્રસાદી નથી લેતી. પછી ના તો કે જૂના પુસ્તક કે બેટા હોતા કે મેં દે દીધા ને આગામી કે 400 વર્ષ પહેલાં કે મેકરંડાડો કે આ ભાંખેન ગો આગેમ ને આ ઈણા બોલશે કે મારો અવતાર પાછો હોય કે મોદી સાહેબનો થાય. એ કે હું ને જ બોલતો એ બાપુનું પુસ્તક બોલે કે મેકરણ કાપડી સંપ્રદાય. હા કાપડી આજ જી નામ કહેવાનું હતું. આ જી નામ જ છે. ના એને સીતારામય ને બોલાય રામરામય ને બોલાય જી નામ કાપડી સંપ્રદાય સાધુ થયો મેકરણ. આપણે બખલે દયારામ બાપુ ને એ કાપડી. પછી એની વાતો આવડતી હતી કીધી મેકરણ દાદાની જાજી વાત કરી કે મને જેવી યાદ આવતી જાય ને એવી હું કરતી જાય. મેકરણ દાદો પરમી જ્યારે આવ્યો ને તાર તો એ 12 જ વર્ષની ઉંમરનો હતો. 9 વર્ષનો જ આ બાપુ એ તમને કહે. હા એ 9 કે 12. 9 વર્ષની જ ઉંમર હતી. એ જ ઉંમરમાં એ કાવડ તો એને આ જુનાગઢ અખેડામાં જ્યારે બાંધ્યો ને ઝાડવા હાંપો બાંધ્યો હતો સાધુ. એ કે કાપડીમાં કોઈ સાધુજી કે સંપ્રદાયમાં નથી. નહોતા પહેરતા. હાથ જોડે ઉભો ને તારા ગુરુ દત્તાત્રી કૃષ્ણનો અવતાર થયો ને એની કાવડી આકાશમાં ભમતી હતી 12 ગામમાંથી ઉપર. ઈ આને ખંભે ખડાડનારી આવી જુનાગઢના અખેડામાં. ઈ કાવડ લઈને પરબી આવ્યો મેકરણ બાપુ ને ઈ ના ઓલો કહે ને કે અવિસળ આંબલીઓ હેઠ ને ધોણો નાખ્યો ધરાર આ પરબની જગ્યામાં થાય. તેદું શિવનું કમડર હતો. આ ધોણો હોય ને સરભંગનો ધોણો એમાંથી સરભંગ તો એમાંથી ઉત્પન્ન થયો. સરભંગ છે ને એમાંથી ધોણામાંથી પ્રગટ્યો. એટલી સરભંગનો એના શરીરનો ભંગ કરી નાખી દીધો. એ સરભંગ એનું નામ પડ્યું. એ કમડરમાંથી પાછો ધોણો બન્યો. સરભંગ ઉત્પન્ન થયો કે એ શિવનો કમડર હતો પરબનો ધોણો. પરબે અજય કહે ને આ જાજમ જૂના દેહને પાથરી પરબમાં કંસારી મેકરણ કંસારી કીર્તારને કે ભણે દાડો મેકરણ દાદાના વખતમાં ના કીર્તાર એટલે કીર્તાર ભગવાનને કંસારી ભરાતી હતી આ પરબની જાગને ને ના મેકરણ દાદાને હાજરી દીધું. ને આજ જોગ પહેલા તો રામ લક્ષ્મણ ને સીતાજી જ્યારે ના ગા તારે સરભંગ બેઠો હતો થોડા. તો સીતાજીએ લક્ષ્મણજીથી પૂછ્યું એ કે દેવા તમને રવાડે જીવાત નહોતી સરભંગને શરીરમાં તો પીડા નથી થતી તેની રામ ડરે આંકડી સીધી કે મને નથી થતી આ આણે થાય કે રામને. આ લક્ષ્મણ જતીને વિચાર થયો કે મારા ભાઈને આ તો ઓળખતો લાગે. પછી એને સીતાજી જ્યારે નમન કરીને હાલ્યા ને તારે એની આ વસન માગ્યો હતો રામ પાસે 3.5 ડગલા ભરે ને વસન માગ્યું કે જો દેવ આજ્ઞા આપો ને તો આ જગ્યા મારે સેવા કરવાનું મન છે. એટલે રામે કહ્યું કે જો દેવી તારે આ સેવા કરવાનું મન હોય ને તો ધૂપના રૂપમાં હું કાયમ આવી. એ રામનું વસન છે પરબની જગ્યામાં આદિ અનાદિનું લ્યો જૂનામ જૂની જગ્યા પરબને આપણા વિસ્તારમાં. અને એક એવો સમય હતો કે માણસને કોકને હેર માટીને ખોટ હોય તો એની માન્યતા કરી હતી કે જો પરબ વાળો દીકરો દે ને તો
તો ભી કે મૂકી જાય જગ્યા તે દીકરો ન આવ્યો ને દીકરી આવી તે ઓલા બિચારા માણસો આપણે કે માન્યતા કરી એવી કે ભેંસને મૂકે જ આવીએ ભેંસને દોરીને મૂકવા આવ્યા દેવીદાસ બાપુ ના હાજર ઊભો હતો કે બેટા ભેંસને કેવી લેવા હતા કે બાપુ આ જગ્યા મૂકવા આવ્યા કે માન્યતા કરી હતી કે માન્યતા કરી હતી આ દીકરાને દીકરો આવ્યો હતો કે દીકરો ન આવ્યો દીકરી આવી તારી અટાણે આપણે પાણી પીએ ને ઓલો વાટકીઓમાં ભરે ભરે પરબનું પાણી એ મંદિરની મોગર કોણ છે એમાંથી અહીં સાપું ભરીને માર્યું દેવીદાસ બાપુએ હજી દીકરી માટે દીકરો આવો આવો એનો ઇતિહાસ પરબની જગ્યા સાત દેવીદાસ અમર દેવીદાસ પરબની જાગ તે પરબની જાગ છે.